સુરતમાં તાજેતરમાં ગુસ્સી ટોક કેસના આરોપી આસિર ઉર્ફે ચીકનો પાંડેનો જેલમાંથી બહાર આવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ રજૂ કરાતા પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આશીષ ચીકના સહિત 9 લોકોની અટકાયત કરી અને 4 વાહનો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકારો ફેંક્યો હતો. લાલુ જાલિમ ગેંગનો આ રીઢો ગુનેગાર આશીષ ચીકનો 2 વાર પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે અને તેના પર ખૂન, અપહરણ, લૂંટ અને ધમકી જેવા 26થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ગુસ્સીટો કેસમાં જામીન પર બહાર આવતા તેને કોઈ મોટા સમાજ સેવક જેવું કામ કર્યું હોય તે રીતે જેલના પાર્કિંગમાં જ તેના સાગરીતોએ એક રીલ બનાવી હતી. આ રીલમાં આશરે 40થી 50 લોકોનું ટોળું લાજપોર જેલની બહાર તેની રાહ જોઈ રહ્યું હતું. પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈપણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં. મારું નામ આશીષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા, પલસાણા, સુરત. હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ. હું જેલથી બહાર આવેલો, મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માગું છું.